અમદાવાદમાં શિયાળાની ઋતુમાં રોગચાળો વકર્યો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 14,152 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા। શિયાળાની ઋતુમાં શરદી, ખાંસી અને ઉધરસના કેસીસમાં મોટો ઉછાળો થઈ રહ્યો છે। એવામાં વેક્ટરજન્ય રોગોની સ્થિતિ પણ ચિંતાજનક છે। ડેન્ગ્યુના 4, ચિકનગુનિયાના 3, મેલેરિયાના 2 પોઝિટિવ કેસ આવ્યા। ડાયરિયાના 33 કેસ અને હિપેટાઇટિસના 4 કેસ નોંધાયા છે। હોસ્પિટલમાં 50થી વધુ બાળકો દાખલ છે અને ઓપીડીમાં દરરોજ 150થી વધુ બાળક દર્દીઓ નોંધાઈ રહ્યા છે। વધતા પ્રદૂષણને કારણે અસ્થમા અને ફેફસાના દર્દીઓમાં પણ વધારો થયો છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને સવારે અને સાંજે બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા તબીબોએ અપીલ કરી છે। પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં તકલીફવાળા અસ્થમાના દર્દીઓ અમારી હોસ્પિટલમાં આવતા હોય છે। તો અમારા ઇમરજન્સી વિભાગમાં ડૉક્ટરો, ટીબી ટેસ્ટ તથા મેડિસિનના ડૉક્ટરો રાઉન્ડ ધી ક્લોક હાજર હોય છે। સવાર અને સાંજે ધુમ્મસના કારણે પ્રદૂષણ થોડું હોય છે, તો પોતાની કાળજી લેવા માટે નાક ઉપર માસ્ક પહેરવું જોઈએ, જેથી કરીને શ્વાસોશ્વાસમાં તકલીફ ના પડે અને પોતાનો શ્વાસ જળવાઈ રહે।